બળ કઈને ખાય તો કેટલું બધું જાને આખો દીમાં ખેતર ખેડી નાખવાનું છે આમ કેમ ખેતર ખેડશું? એ આમ જ ખેતર ખેડવાનું છે તો હું થાકી ન જાઉં. કઈ કામે જાવ ને વાડીનું કામ કરતાય બળ પડે તો પણ એક કામ કરવી તો કોકનું ટ્રેક્ટર લઈ આવી તો મફતમાં ટ્રેક્ટર ખેડવા આવશે તારી પાસે 200 રૂપિયા પડ્યા તો છે. 200 રૂપિયામાં કોણ 1.5 વીઘો જમીન ખેડી દે હે પણ બીજા પૈસા બાકી રાખી દેવું પછી આપી દેવું. તું કઈ કામે જા તે તું પૈસા આપી દેવાનો હા હું માથાકૂટ છે. એ ખેતર ખેડવી યો બોલો ખંપાળી થી ખેતર ખેડો હા તો પણ ભોળા દાદા નું ટ્રેક્ટર લઈ આવો ને ખેતર ખેડી નાખો. પણ અમારી પાસે મૂળ 200 રૂપિયા છે 200 રૂપિયામાં ભોળો ટ્રેક્ટર લઈને ખેતર ખેડવા આવશે તો પણ એક કામ કરો ને 200 રૂપિયા મને આપો હું પ્લાન આપું તમારું ખેતર ખેડાઈ જાય. તો હાલે 200 રૂપિયા ઓરા આવો લ્યો હા એમ થાય લે. જાઓ જમરૂ કાકા તમે ટ્રેક્ટર લઈ આવો. એ હારું અને ટ્રેક્ટર લઈને હબ આવશે તમે જોવો રેતી સાળું અમારે ઓરડીમાં પ્લાસ્ટર કરવાનું છે. હેલા કેટલી રેતી સાડી જોવો ને મોટો ઢગલો રેતી સાળી નાખી. ઓય બાપા આમ રેતી સાળવાની હોય પ્લોટી વાળીને બેહી ગયો જાણે જમવા બેઠો હોય એમ. પણ રેતી સળાય તો છે. હા ખોબો રેતી સાળી આમ રેતી સાળીશ ને તો 5 દિને ઢગલો નહીં ખૂટે. પણ તો કેમ મારે રેતી સાળવી? એ સાણોય પડ્યો અને બકડીયું પડ્યું બકડીયું લઈને સાણે રેતી સાળવા માંય. ના રે ના તો હું થાકી ન જાઉં. થાકી ક્યાંથી જા કેટલું બધું ખાય તો જા. એ તોય મફત નું કામ કરવાનું હોય ને તો થાક બહુ લાગે. મફત નું છે નું હું તને પગાર તો આપું છું. તમે કઈ રેતી નો પગાર ના આપતા તમે ખેતી નો પગાર આપો છો. પણ યાર કાઈ ખેતી કામ ના એટલે તને રેતી સાળવાનું કીધું. પણ મારે રેતી જ સાળવાની હોય તો બેલદાર માં ન વયો જાવ 400 રૂપિયા નો આવે. એટલે તને કોઈ મફત માં બેલદાર માં કામે ન લઈ જાય કામ છોડ. એમ નો કેતા હો હું વાડી નું કામ કરું જ છું. હા મને ખબર છે તું વાડીનું કામ કેટલું કરે ઈ. હાલ ઊભો થા રેતી ને સાળવી હું તને બીજું કામ આપું. એ હારું આળહુ જા ઓલી વાડીએ કોઈ સીધા નત પડ્યા ને ઈ જોયાય. એ હારું થોડો પોરો ખાઈને પછી જોઈ આવું. પણ તે હું કામ કર્યું તે તારે પોરો ખાવો. કારું નો રેતી તો સાલતો છો. ખોબો રેતી સાળી એમાં તો કે મેં રેતી સાળી. યો બોલો ગમે એટલું રળીને દેવી કોઈ જે વખાણ તો કર્યા જ નહીં. પણ તે મને હું રળીને દીધું તું જેદુનો મારી વાડીએ કામે આવ્યો ને તેદુની 1 રૂપિયાની આવક થઈ ના. તારો પગાર એ મારા ખિસ્સામાંથી દેવો પડે. ઈ તો તમારા ભાઈ કહેવાય ભોળા દાદા. બાકી હું બીજે કામે હતો ને ઈ ભાઈને તો કેટલાય બધા રૂપિયા આવ્યા હતા. ક્યાંથી રૂપિયા આવ્યા તા? ઈ ભાઈએ જમીન વેચી એટલે. તો એમ કે ને તું જે કામે હતો એની જમીન વેચાવી દીધી તું નક્કી મને ભૂખ ભેગો કરવાનો છો. ઈ ભોળા દાદા બેઠા છે ને હા બેઠો હું કામ છે 100 રૂપિયા ઉછીને આપો ને મમરાભાઈ પૈસાની તો માથાકૂટ હાલે પૈસાની વાત ન કરતા. પૈસાની વળી હું માથા કુટાલે જોવો ને 1 રૂપિયાની આવક છે ની બેઠા બેઠા ખાવી. તો પણ એક કામ કરો ને મને 10 લાખ રૂપિયા ઉછીને આપો આપણે બે ટોરસ ભાગમાં લેવી હું ટોરસ હાકીશ તમારે ખાલી રોકાણ કરવાનું પછી લે હું 5 વર્ષ એક ધારો ટોરસ જ હાક્યા કરીશ 4-5 વર્ષે અહીં આવીશ પૈસા ક્યારે આપશો મને? પાછો ઉતારે ના રે ના એવું રોકાણ મારે કાંઈ કરવું ના. એમ તો જો મેં ટ્રેક્ટર લીધું ને એમાં રોકાણ કરેલું છે એમાંથી 1 રૂપિયાની આવક ના. તો બેહો આપણે બધા ભેગા થઈને બેહી બીજું હું ઓલા એક કામ હતું હું ટ્રેક્ટર લેવા આવ્યો તો ખેડવા. હા તે લઈ જા 1000 રૂપિયા થાય. પણ પેલા ખેતર તો ખેડી નાખ પછી પૈસા આપીશ. એમ ને પેલા પૈસા. ભોળા દાદા પેલા પૈસા ન હોય પેલા ખેતર ખેડાઈ જાય ને પછી પૈસા લેવાના હોય. એ હારું જાવ મમરાભાઈ જમરૂકનું ખેતર ખેડી આવો. ના રે ના હું કઈ એમનેમ થોડો ટ્રેક્ટર રાખું આ પણ તમને 200 રૂપિયા આપું અલ્યો જાવ. તો મને ક્યાં કઈ વાંધો છે હાલો તમે કાકા જોવો તમે કહેતા હતા ને કાઈ આવક ચાલુ થઈ ગઈ ને 1000 રૂપિયા આવી ગયા ને. પણ એલા હજી ક્યાં 1000 રૂપિયા આવ્યા? 200 રૂપિયા તો મમરાભાઈ દીધા 800 રૂપિયા આવશે. 800 રૂપિયા તમને ઓછા લાગે? મારે તો રોજ ની 50 રૂપિયા દાડી છે. પણ મમરાભાઈ ને ખેતર ખેડીને આવી જવા દે પછી પૈસા આવશે ને. બોલો સમરૂ કાકા આડી સોકડી પાડું કે ઊભી સોકડી પાડું ઈ હું આડી સોકડી ને ઊભી સોકડી એ આમ આડું ખેડું કે ઊભું ખેડું એમ ઈ તારે જેમ ખેડવું એમ ખેડજે પણ હરખું ખેડવાનું છે એ હારું એ સમરૂ કાકા મારું જમવાનું તમારે લાવશો કે પછી ભોળા દાદા કેવું પડશે પેલા પૂરું ખેડી તો નાખ પછી જમવાનું કરવી આ તો હું છે સમરૂ કાકા આપણે કામ હું કામ કરવી ખાવા હાટું તો પેલા ખાવાનું કરવું પડે એટલે તમને કહું ઈ થઈ જાય ખાવાનું આ તો વાંધો નહીં હેલા ખમણ ઢોકળા લાવ્યો
એની કરતા બીજો નાસ્તો લાવ્યો હોત તો લાડવા બટકા જલેબી એવું કાક પણ એવું કાંઈ તૈયાર નહોતું. ખમણ ઢોકળા તૈયાર હતા જ લેતા આવ્યો. એ હારું. કાલ તમ તારા લાડવાન બટકાન જલેબી ને એવું લાવીશ. હવે તો આપણે રોજ હારું હારું ખાવાનું છે ને, હવે તો 800 આવવાનું ચાલુ થઈ ગયું. હે લા રોજ 800 રૂપિયા આવશે તો મહિનાના કેટલા થાય? એ 24,000. હે 24,000 રૂપિયા. પણ ક્યાંનો હિસાબ ચાલુ છે એ તો કયો. એ બકુલભાઈ ટ્રેક્ટર નો હિસાબ ચાલુ છે. એ ઠીક. અમરાભાઈ કેમ હજી નો આવ્યા? મમરાભાઈએ ટ્રેક્ટર લઈને ગયેલા છે ને. મમરા તે હારું કર્યું ફોડા પાયે ખેડવાના પહેલા પૈસા લઈ લીધા. કેમ? અમે કઈ ફોડાને ખેડવાના પૈસા નથી દેવાના. એવું થોડું હાલે? ખેડવાના તો પૈસા દેવા જ જોવે ને. પણ અમારે બકુલ હારે વાત થઈ ગયેલી છે. તમારે બકુલભાઈ શું વાત થઈ? એ અમને બકુલે પ્લાન આપેલો છે. હે બકુલભાઈ તમને પ્લાન આપ્યો? હા. તો તમે બકુલભાઈ કેટલા પૈસા આપ્યા? 200 રૂપિયા. તો વાંધો નહીં 200 આપ્યા ને? હા તો વાંધો નહીં. પેલા ખમણ ઢોકળા ખાધા, હવે ધરાક ખાવી, પછી પાછું કાંઈક ખાવાનું મગાવી. હવે તો તમારે 24,000 આવવાના ચાલુ થઈ ગયા. ઈ પૈસા કઈ થોડા ખૂટે? એટલે પૈસા આવતા હોય ને તો ખર્ચો કરવામાં મને વાંધો જ નથી. તો આ તો ભોળા દાદા તમે આખો દી ગમે એ વસ્તુ મગાવો ને તો હું લઈ આવું ને આખો દી ખાધા કરું. અરે ખાધા કરજા કરે. લ્યો બોલો, હું એક તો ટ્રેક્ટર હાકી થાકી ગયો અને તમે અહીંયા બેઠા બેઠા ધરાક ખાવ. તો પણ તમે ખાઓ. હા તો ધરાક તો ખાવાની જ હોય ને. એમ અમરાભાઈ ઘડીકમાં 1.5 વીઘો ખેડીને વહી આવ્યા. એટલે ટ્રેક્ટર થી વીઘો ખેડતા હું વાર લાગે. તો મમરાભાઈ જમરૂ કે પૈસા આપ્યા હોય ઈ તો લાવો. પૈસા મને ન જાય પાવ જમરૂ કાકાએ. યો બોલો તો મારે જમરૂ કાકા પાસે પૈસા લેવા જવું પડશે ને. પણ જમરૂક કાકા પાસે ક્યાં પૈસા હોય? વ્યવહાર તો ક્યાં કાકા કરે? ઈ આમ ક્યાં કાકા આવે પૈસા દેવા તો આવતા લાગે. ઓ બાપા કોને પૂછીને જમીન ખેડી? જમરૂ કે કીધું તો એટલે જમરૂખ ની એકલાની વાડી છે? મારી વાડી છે. તેમાં હું શું કરું? એ મારે કાઈ સાંભળવું ના. તું હવે 1000 રૂપિયા લાવ. મારે છે ને 1000 રૂપિયા દેવાના. આરે 1000 રૂપિયા દેવાના. એ તે ખેતર ખેડ્યું ને એટલે મારે એમાં બગીચો બનાવવાનો હતો. પણ એમાં અમે શું કરવી? જમરૂ કાકા કેવા એવા થાય કે ટ્રેક્ટર લઈને આવો ખેતર ખેડવાનું છે. એ મારે કાઈ સાંભળવું ના. તું પૈસા લાવ. હવે તું પૈસા લાય. એક તો ખેતર ખેડ્યું અને પાછો હામાં પૈસા માંગે. એક કામ કરો ને, આપણે વચ્ચેનો રસ્તો કાઢવી તો. બોલો દાદા, તમે ક્યાં કાકા 500 રૂપિયા આપી દો એટલે વાત પતી જાય. ના રે ના, હું થોડો 500 રૂપિયા આપું. ટ્રેક્ટરમાં ડીઝલ ભર્યું ઈ. આપણે આવડાનો બગીચો બનાવવાનો હતો વાડીમાં એટલે. ના રે ના, હું કાઈ 500 રૂપિયા નથી દેવાનો. તો જમીન હતી ને એવી કરી નાખાય. હવે એવી ને એવી થોડી જમીન થઈ જાય. તો પૈસા લાવ. ના રે ના, પૈસા હું કાઈ નથી દેવાનો. પૈસા નો દેવાય તો ઉભો રે. ધોકો લેવા દે તો. ઉભો રે, પૈસા આપું છું. મમરાભાઈ ઓલા 200 રૂપિયા તમને આપ્યા એ આપો તો પાછા. ના રે ના, એક તો હું ટ્રેક્ટર હાકી થાકી ગયો અને તમે પાછા પૈસા માંગો. ભોળા દાદા તમે આપી ગયો ને 500 રૂપિયા. ના રે ના, હું કાઈ નથી આપવાનો. ઉભો રે, તું એમ નહીં માને. ઉભો રે, આપું છું પૈસા. અલે હું આવું હો મમરાભાઈ. ભોળા દાદા તમને કઈ ખબર છે? હું એ કેહા કાકાને એને જમીનમાં કાઈ બગીચો નથી બનાવવાનો. તો એને ખેતર ખેડવાનું જ હતું. બકુલભાઈએ પ્લાન આપ્યો ને એમાં એને મફતમાં ખેતર ખેડાઈ ગયું. બોલો લ્યો, બકુડો ખરો છે. ખમણ ઢોકળાય ખાતો ગયો, ધરાખે ખાતો ગયો અને ઉપર જતા 500 રૂપિયા દેવરાવ્યા. તો હાલો હાલો ભોળા દાદા આમ જાવી બકુલભાઈ ની હું વાતો કરે ને ઈ સાંભળવી. હાલો હાલો. કા કે ભોળાને પૈસા આપ્યા ના ને? ભોળાને પૈસા આપ્યા ના, આમાં 500 રૂપિયા લઈને આવ્યો. કેમ પણ બકુલનો પ્લાન? આપણે ખેતરે ખેડાઈ ગયું અને પૈસા આવી ગયા 500 રૂપિયા. હા ક્યાં કાકા? ઓલા 500 રૂપિયા લાવો તો આલ્યો 200 રૂપિયા. કેમ? જો તો તમારા ખેતર તો મફતમાં ખેડાઈ ગયું અને 200 રૂપિયા હું તમને પાછા આપું. ઈ 500 રૂપિયા તો મને આપો. આ ઈ હાસુ. હાલે. બસ. મમરાભાઈ તમારી વાત હાચી હો. તો હું થોડો ખોટું બોલું? બોલો લ્યો, મને છેતરી ગયા. આજ તો એના પાઠ ભણાવવો છે. તો પણ બકુલભાઈ ને મમરાભાઈ બે ભાઈબંધ જ છે. મમરાભાઈ પાસે કાક પ્લાન હશે જ તે. મમરાભાઈ કાંઈક પ્લાન આપો ને. ભોળા દાદા મારું મગજ એટીએમ જેવું છે. એટીએમ માં કેમ કાર્ડ નાખો ને એટીએમ ચાલુ થાય? એ મારા હાથમાં પૈસા આપો ને તો મારું મગજ હાલે. અલ્યો 100 રૂપિયા આપો. મસ્તીનો પ્લાન આપો. લાવો લાવો પૈસા. લ્યો. કેમ ધોકો? તો 100 રૂપિયામાં કઈ મસ્તીનો પ્લાન ન આવે. ટીબી નાખો જાઓ. ઓલા હું વાતું કરાવું ને પછી તું ઢીબી નાખજે. એ હારું. હવે તમારે વાવવાનું થાય ને એટલે મને કહી દેજો, હું પાછો તમને એવો પ્લાન આપીશ તમારે મફતમાં વવાઈ જાય. હા તે વાંધો નહીં તમ તારે. કે હા ભાઈ જમરૂકભાઈ, મારી ભૂલ થઈ ગઈ. મને ખબર નહોતી તમારે તમારી વાડીમાં બગીચો બનાવવાનો છે એમ. તો પણ તારે મને પૂછવું